નમસ્તે. માનસિક સ્વાસ્થ્યની આ શ્રૃંખલાની ગઈ કડીમાં આપણે ડિપ્રેશન વિશે થોડી વાત કરી હતી. આજની કડીમાં આપણે મેનિયા વિશે વાત કરશું. એટલે જે ડિપ્રેશન હતું એનાથી બરાબર ઓપોઝિટ. પહેલાંમાં ઉદાસ લાગતું તો આમાં બહુ ખુશમિજાજી હોય, બહુ ઉત્સાહી હોય, પોતે બહુ હસે, બીજાને બહુ હસાવે, બહુ આ કરી લઉં તે કરી લઉં, ભાગાદોડી હો, બહુ બોલ કરે, બહુ ખર્ચાઈ કરી નાખે, બધાને મળવા કરવાનું વધી જાય, ફોન કરવાનું વધી જાય અને બહુ રિસ્ક લે. જેમ મારા એક પેશન્ટની પત્ની કહેતી હતી કે 2 ટ્રકની વચ્ચેથી મોટર બાઇક લઈને જાય છે. હાઈપર એક્ટિવ થઈ જાય. ઘણી વાર એવું બને કે ડિપ્રેશનમાં હોય અને એ ના ગમતી હોય ફિલિંગ, તો એને કાઉન્ટર કરવા ઘણા લોકો પોતે પણ એફર્ટ્સ કરે કે ના હું પોતાને પુશ કરીશ અને આ અમુક બિહેવિયર એમના આવે ત્યારે. તો એ ડેલિબરેટ પુશ કરે છે એના લીધે છે કે મેનિયાના લીધે છે, કેવી રીતે ખબર પડે? કારણ કે ડેલિબરેટ પુશ કરશે ડિપ્રેશનમાં, એની તાકાત જ નથી, તેવડ જ નથી, કરી જ નથી શકવાનું. એ ઈચ્છે તો પણ નથી થવાનું, અથવા થાય તો થોડુંક થતું હશે. અચ્છા. અને ઘણીવાર ડિપ્રેશનમાંથી પેશન્ટ બહાર આવવું હોય છે, મેનિયામાંથી બહાર નથી આવવું હોતું. એટલે જ્યારે ગમી જાય એને તો બહુ ગમે. અને ઘણા પેશન્ટ બાયપોલરના હોય, એ જ્યારે એને ડિપ્રેસિવ એપિસોડ આવે ને ઘણું બધું સારું થઈ જાય, તેમ છતાં એને પૂછીએ કેમ છે, તો કે નથી સારું. શું કામ નથી સારું? કારણ કે એને પહેલું જોઈએ છે, મેનિયા. એને નોર્મલ ગણે છે. એટલે જ્યારે નોર્મલ પણ થઈ જાય તો હજુ ખૂટે છે એમ કીધા કરે. મેનિયામાં બધું જ એક્સેસ થાય તો એટલે ગુસ્સો પણ વધારે આવે. ગુસ્સો પણ વધારે આવે, ઝઘડા વધારે થાય, મારામારી પણ વધારે થઈ શકે. મારો એક પેશન્ટ હતો, એને મેનિક ફેઝમાં બેંક પાસેથી લોન લીધી. ડિપ્રેશન ફેઝમાં એ બરાબર કામ કરી શક્યો નહીં, એને 17 લાખ ગુમાવ્યા. મેં આ જ વાત મારા બીજા દર્દીને કરી તો એને કીધું એને 17 લાખ ગુમાવ્યા, મેં 1 કરોડ ને 70 લાખ ગુમાવ્યા. એનું કલકત્તામાં પ્રિન્ટિંગ પ્રેસ હતું, આ ગ્રીટિંગ કાર્ડનું, અને મુંબઈ આવ્યો તો સેલ્સ સેન્ટર ખોલવા માટે, અને આડેધડ ખોલતો જાય. એની પત્ની આજીજી કરે કે આપણે પહોંચી નહીં વળીએ, પણ સાંભળે એ બીજા. આખરે એને ખોયા 1 કરોડ 70 લાખ. એટલે આ એક ખતરનાક બીમારી છે. સર, પણ એવું પણ થાય ને કે કોઈ વ્યક્તિને ઘણી વખત કોઈ મનચાહી વસ્તુ કે કોઈ પણ એવી પરિસ્થિતિ આવી જાય કે એ નોર્મલી પણ ઘણો બધો ખુશ થઈ જાય અને એમાં પણ એ ઘણા બધા ખર્ચા કરી નાખે કે આડેધડ ડિસિઝન લઈ શકે. બરાબર. એ સ્મોલ એપિસોડ ઓફ મેનિયા કહી શકાય કે એમાં ડિપ્રેશન ના આવે પણ ખાલી મેનિયા જોવું પડે એની સાથે બીજા ચિહ્નો છે કે નહીં. ઓકે. સામાન્ય રીતે માણસ ખુશ ખૂબ થાય કે થોડું ઘણું ખર્ચો કરે, પણ કે બહુ ખર્ચા ને બધું. એટલે આ બધામાં એક ટ્રેન્ડ હોવું પણ જરૂરી છે કે વન ઓફ હોય તો હા. ઇટ્સ નેચરલ. હા, બરાબર છે. અથવા તો ફ્રીક્વન્ટલી કન્ટિન્યુઅસ. હા, એ જ. બીજા કયા સિમ્પટમ્સ હોય તો ખબર પડે કે આ મેનિયા છે? મેનિયામાં વ્યક્તિ વધારે પડતો ઝડપી પણ થઈ જાય. પેલામાં જેમ સ્લોનસ છે, આમાં ફાસ્ટનસ છે. એટલું સાયકોમોટર રિટાર્ડેશન હતું, આમાં સાયકોમોટર એક્સેલરેશન છે. એટલે એના મનમાં ખૂબ બધા વિચારો આવે અને એ બધા જ વિચારો વ્યક્ત કરવા જાય એટલે શું થશે? બોલ કરે, બહુ બોલ કરશે. અને વિચારોની ઝડપ બહુ છે એટલે એની બોલવાની ઝડપ પણ વધી જાય. એટલે ફ્લાઇટ ઓફ આઈડિયાઝ આવશે. પેલામાં બ્લેન્કનેસ ઓફ માઇન્ડ છે, આમાં ઓવરક્રાઉડિંગ ઓફ થોટ્સ છે. અને ફ્લાઇટ ઓફ આઈડિયાઝ એટલે એક વિચારમાંથી બીજા વિચારમાંથી ત્રીજા વિચારો કુદાકૂદ કરશે. કારણ કે એની સ્પીડ એના મનની સ્પીડ સાથે મેચ નથી થઈ રહી. એટલે એક વિચાર આવ્યો, હજુ એ પૂરો વર્ણવે એ પહેલાં તો બીજો વિચાર આવ્યો એટલે એના પર કૂદી જશે. હજુ એ પૂરો નથી કહેતો ત્યાં ત્રીજો વિચાર આવ્યો એટલે આ થશે. પ્લાન્સ કોન્સ્ટન્ટલી ચેન્જ થતા રહેશે. હા. નવા અને ઘણીવાર તો આ એટલું બધું વધી જાય છે કે વ્યક્તિ શું કહેવા માગે છે એ સમજાતું જ નથી.
એટલે બોલવાનું અડધેથી છોડી દે. ના, એટલું બધું બોલ કરે ને એક ટોપિકથી બીજા ઉપર એટલું બધું કુદાકૂદ કરે હા, એ પૂરું કે વર્ણન એ કરે આપણને પહેલા સમજાય જ નહીં કે બીજા આ શું કહેવા શું માગે છે. છૂટી જાય. અને એના લીધે ઘણીવાર સ્પીચ પણ એટલી બધી મિક્સ થઈ જતી હોય કે ફમ્બલ પણ થાય કે હા એમાં સામેવાળાને કે સમજાય પણ નહીં કે આ પણ બોલી શું કહેવાય. હા વારંવાર એના નિર્ણયો બદલાતા રહે હા એવું થઈ શકે. હા આમાં એનું કોન્સન્ટ્રેશન ના રહે, કારણ કે હજુ આમાં પણ ધ્યાન આપે ત્યાં બીજું કંઈક આવ્યું, બીજું ધ્યાન આપે ત્યાં ત્રીજું જતું રહે, તો કામ કરવામાં પણ એવું જ થશે, એક કામ કરશે ને પછી અધૂરું છોડીને બીજું બીજું. અધૂરું છોડીને ત્રીજું, અને બહુ ફરફર કરશે અને ઊંઘ ઓછી થઈ જશે. પણ ઊંઘ ઓછી થવા છતાં એને સ્ફૂર્તિ એટલી જ રહેશે. હા. અચ્છા, મોડા સૂશે, વહેલા ઉઠશે ને બધાને ઉઠાડી મૂકશે, શું ઊંઘો છો? આ પ્રોબ્લેમ મોટાઓમાં જ થાય કે બાળકોમાં પણ થઈ શકે? થઈ શકે. એટલે પણ એમાં એક છે ને કે જો આવી અમુક લોકોની પર્સનાલિટી પણ હોય બરાબર, તો ઈ જો એમનું નોર્મ છે તો એને પછી ડિસઓર્ડર કે ડિસીઝ ના કહેવાય. બરાબર. એટલે ઈ જ તફાવત જાણવી આમાં જરૂરી છે. સમજ્યા? પોતાના માણસ દરેકના નોર્મ કરતા વધારે કે ઓછું હા, સમજાયું? હા એટલે એનો જે સ્વભાવ હતો એના કરતા વધારે. વધી જાય તો આપણે પહેલી વાર કોઈને મળતા હોય ને એનો સ્વભાવ જ એવો હોય તો કે આ મેનિક છે એમ ના કરાય. તો મતલબ આ બાય બર્થ નથી હોતું. રોગ બાય બર્થ થોડી હોય. હા, સ્વભાવ by birth હોય. એના પાયા તો બાય બર્થ છે, આયા ભલે હોય. બિફોર બર્થ છે. જેનેટિક છે ને આ તો પાછું. હા, પણ એમ નહીં, પણ પણ symptom તો ના હોય onset ને. of symptoms after age certain age પછી જ હા, જોવા કઈ એજ? 18 તમે ગયે વખતે કીધું લેટ 20 થી 20s. 30. હા, 20-30માં 20 એ સમય બહાર આવે. 20 થી 30 માં સામાન્ય રીતે બહાર આવે. હા. એટલે લેટ 20s અર્લી 30s, એટલે 20ના દાયકામાં 30ના દાયકામાં એ એવરેજ છે પણ ઘણા નાનામાં પણ આવતું હોય. જોવા મળે છે. એટલે બાળકોમાં જેને આપણે બહુ હાઈપર એક્ટિવ છે એમ કહીએ તે એને પછી એને બીજી ને આપણી બીમારી. સાથે બીજી બીમારી. relation. એ બીજી બીમારી, એને ADHD કહેવાય. અચ્છા. અને ઘણીવાર મેં જોયું છે કે જે બાળકમાં ADHD હતું હમ. એ જ્યારે મોટો થાય છે ત્યારે એને બાયપોલર મૂડ ડિસઓર્ડર થાય છે. ઓહ. એનું કંઈ કનેક્શન છે કે નહીં એનું તો સંશોધન કરવું પડે. હમ. તો આ બીમારીઓમાં એને દારૂ પીવાનું મન થાય, એને મજા કરવાના, બધાને પિકનિક ઉપર જવાનું, બહાર ફરવા જવાનું હમ. મન થયા કરે, રૂપિયાનો ખર્ચો બહુ કરી નાખે, પાયમાલ થઈ જાય. હા, એ તમે કીધું હમણાં. તો આ બંને બીમારી જે છે, ડિપ્રેશન અને મેનિયા, એ વારાફરતી આવ્યા કરે અને એક જ કેમિકલના લીધે છે. એ ઓછું થઈ જાય એટલે ડિપ્રેશન, વધી જાય એટલે મેનિયા, એટલે બંનેને લેવલમાં રાખવાનું છે. હવે જે મેં રેપિડ સાયક્લરની વાત કરી એમાં તો કલાકોમાં બદલાઈ જાય છે. જ્યારે આ બીમારી સમજો કે ડિપ્રેશન 6 મહિના રહ્યું તો 6 મહિના એન્ટી ડિપ્રેશન આપો, પછી મેનિયા આવ્યું તો એન્ટી ડિપ્રેશન બંધ કરો અને હવે મેનિયાની દવા આપો જ્યાં સુધી રહે ત્યાં સુધી. પણ દિવસે દિવસે બદલાય તો એનું શું કરવું? તો એના માટે પછી બંને બીમારીની દવા સાથે આપવી પડે. પણ તો પછી અસર થાય. જો જે ડિપ્રેશનની દવા છે એ વધારે પડતી થાય તો મેનિયામાં લઈ જાય, પણ મેનિયાની જે દવા છે આપણા સારા નસીબે એને ડિપ્રેશનમાં નથી લઈ જતું. હા, એવું કઈ સારું હોય તો છે, તે તો તમારે મુશ્કેલી નથી. એટલે જે લો ફેસ છે એને ઉપર કરવાનો છે, હાઈ ફેસ છે એને નીચે કરવાનો, એટલે સીધી લાઈન મળી જાય. ન્યુટ્રલ. એ તો તમે ડોક્ટરોને શીખવાડો. હા, પણ આમાં એનું જે કેટલો વખત માટે લેવી દવા, તો જ્યાં સુધી એપિસોડ રહે. એવરેજ ડ્યુરેશન શું છે? 6 મહિના, એટલે 6 મહિના આપીએ. ઘણાને ઓછું પણ હોય, ઘણાને વધારે પણ હોય. એટલે જ્યારે 6 મહિનાનો કોર્સ પતી જાય પછી દવા ઓછી કરવા જઈએ અને પાછા જો ચિહ્નો આવે તો સમજી જવું કે આપણે વધારે વહેલું ઓછું કર્યું. એટલે પાછું ડોઝ રિસ્ટોર કરો, પાછું 2 મહિને પ્રયત્ન કરો. એનું ઓછું ડ્યુરેશન હોય તો ખબર કેવી રીતના પડે?
આપણે 6 મહિના સુધી દવા આપીએ છીએ તો 4 મહિના પછી એને સાઈડ ઇફેક્ટ આવવા લાગે, એટલે એ આપણું ઇન્ડિકેટર છે કે હવે દવા ઓછી કરવાનો સમય થઈ ગયો છે. પણ આમાં હવે- સાયકિયાટ્રિસ્ટને પૂછીને કરવું જ વધારે સારું ને. હા, તો તમારે નથી કરવાનું. તો આવું બધું Side શીખવાડે એટલે અમને એવું effects માં શું થાય થાય? પછી. ના, આ શું કામ કહેવાનું છું કે ઘણા લોકો દવા લેવા તૈયાર નથી કે મારે પછી આખી જિંદગી લેવી પડે. તો આખી જિંદગી નથી લેવાની. એ એમ કે સમજે છે કે આ દવાની આદત પડી ગઈ એટલે મારે દવા ચાલુ જ નથી કરવી. આ ખબર પડે તો એટલી સાયકાટ્રિસ્ટ પાસે જાય. અમુક લોકોમાં લેવી પણ પડે છે, બધામાં નહીં. હા, કેમાં લેવી પડે કે જ્યારે આ એપિસોડ જલ્દી આવતા જાય. સમજો આ જે રિકરન્સ થાય છે એ 10 વર્ષે થયું, તો 10 વર્ષ પછી પાછું થાય છે તો પાછું 6 મહિનાનો કોર્સ કરી લેવો. તો કોઈને વર્ષે થાય તો પછી એને અમુક દવા ચાલુ રાખવી પડે જેથી કરીને નવા એપિસોડ પાછા ન આવે. તો આવા કેસીસમાં જ્યાં રિકરન્સ બહુ જલ્દી છે એમાં કાયમી દવા લેવી પડે છે, બધા કેસમાં નહીં. ડાયાબિટીસ વાળા કે બીપી વાળા કાયમ નથી લેતા. લઈ જ છે, થાઇરોઇડ વાળા. ત્યાં ડાયાડમરા થઈને લઈ લે છે, હા. પણ જ્યારે માનસિક દવાની વાત આવે છે એટલે એમાંથી જલ્દી છૂટવું હોય છે. અને ભાગે જ બધા. હા ફર્સ્ટ તો કોઈને એક્સેપ્ટ જ નથી કરવું હોતું કે આ પ્રોબ્લેમ છે. હા, અને પ્રોબ્લેમનું નિદાન થાય તો એ નિદાન સ્વીકાર્ય નથી અને દવા સ્વીકાર્ય નથી, તો વ્યક્તિઓ અમથા હેરાન થાય છે. એટલે આ બીમારીની જાણકારી હોય તો પોતામાં કે આપણા આજુબાજુવાળામાં આવા ચિહ્નો મળે તો એને ખબર છે કે શું ઈલાજ કરવો. લોકો ભાગે છે એમાં મોટે ભાગે એક મગજમાં છે કે સાયકિયાટ્રીની દવા સાઈડ ઇફેક્ટ બહુ કરે, માણસને આમ કઈ દવા ઢીલો સાઈડ કરી ઇફેક્ટ નાખે. નથી કરતી? લોકો એવું બી માને છે એકદમ- સાયકિયાટ્રીની દવાથી ડસ થઈ વેઇટ જવાય. ગેઇન બહુ જ થાય એવું લોકોનું બહુ જ કોમન માનવું ઘણું છે. બધું છે કે વેઇટ ગેઇન થાય પછી માણસ ઢીલો પડી જાય, કન્ફ્યુઝ થઈ જાય, એની યાદશક્તિ ઓછી થાય. બધું સાચું છે. દવાથી નથી થતું, ઘણીવાર આ યાદશક્તિ ઓછી થવાનું બીમારીની નિશાની હોય છે. હવે તમે જ્યારે દવા આપો અને હજુ દવા એની અસર કરે એ પહેલાં બીમારીનું પ્રમાણ વધ્યું અચ્છા, તો આના નામે આવી જાય. તો આના નામે આવી જાય છે કે આ મેં દવા લીધી ને એટલે આ થયું. પછી ધ્યાન બહુ રહે એનાથી, એવું સાચું? અમુક દવાથી રહે. કારણ કે આ તો ઘણી બધી દવાઓના જે હોય છે બોક્સીસ એની પાછળ લખ્યા હોય પોસિબલ સાઇડ ઇફેક્ટ્સ, એ જ ગભરાવી નાખે માણસને, કારણ કે બહુ લાંબી લિસ્ટ હોય છે. એને લખવું જ પડે કાયદા પ્રમાણે, અને 1000માંથી 1 જણને થયું હોય તોય લખવું પડે. એટલે તમે કોઈ પણ દવાનું સાઈડ ઇફેક્ટ વાંચશો તો કોઈ પણ દવા લેશો જ નહીં. હા, એટલે એ તો ફિઝિકલ મેડિકેશન માટે પણ સાચી જ વાત છે ને. પણ એમાં એવું છે ને કે લાઈક હાર્ટની દવા લેવાની છે, લોકોને ખબર છે જો નયા લીધી તો સીધું મરવાનું છે, આ જીવતા મરવાનું છે. ગભરાઈને લઈ લેશે. અને પહેલામાં નથી ખબર પડતી કે રીબાઈને પણ મરવાનું જ છે, એ નોલેજ નથી એટલે એને નથી લેવી હોતી. ઘણાને ફિયર ઓફ સોસાયટી પણ હોય છે ને કે હાઉ કેન આઈ બી અ મેન્ટલ પેશન્ટ, યસ, સ્ટિગ્મા, સ્ટિગ્મા. લાંછન. દવા સિવાય આ બંને બીમારીની એક બીજી ટ્રીટમેન્ટ છે જેને કહેવાય ECT, ઇલેક્ટ્રોકન્વલ્સિવ થેરેપી, શોક ટ્રીટમેન્ટ આપણે જેને કહીએ હા, છીએ. જે હવે- મૂવીમાં જોવા મળે ઈ એ લીગલ પણ છે? લીગલ છે, કેમ નહીં? અરે બાપ. એ તો ટોર્ચર ટ્રીટમેન્ટ્સ. ના, જે લીગલ નથી એ સાયકો સર્જરી છે. એ ઇલેક્ટ્રિક શોક ટ્રીટમેન્ટ અમે ક્યારે આપીએ કે જ્યારે બીમારીનું પ્રમાણ બહુ જ વધારે હોય, વ્યક્તિનો જે આત્મહત્યાના વિચારો છે બહુ જ હોય, એટલે હજુ દવાની રાહ જોઈએ એ પહેલાં એ કદાચ આત્મહત્યા ન કરી નાખે એ બીકથી આપીએ. એક એ. બીજું કે તમે ગમે એટલો દવા આપી, ગમે લાંબો સમય આપી પણ તમને પરિણામ નથી મળતું, એટલે જેને અમે રિફ્રેક્ટરી કેસ કહીએ, એમાં આપીએ. અથવા પેશન્ટ પોતે દવા લેવા તૈયાર ના હોય, એટલે જૂજ કેસમાં જ આપવામાં આવે છે. મેં છેલ્લા
30 વર્ષથી કોઈને ECT આપ્યું નથી. એટલે આજે આ જ્યારે દવાઓ મળવા લાગી છે એટલે એની કંઈ બહુ જરૂર પડતી નથી. તો આ કડીમાં આપણે મેનિયા વિશે વાત કરી. હજુ એક મોટી બીમારી છે જેનું નામ છે સ્કિઝોફ્રેનિયા. આ સ્કિઝોફ્રેનિયાના શું શું ચિહ્નો છે એ આપણે હવે આવતી કડીમાં જોશું.